પ્રકરણ 11 ખેતી. ખેતી વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. દેશની આશરે 2/3 વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે. દેશની આબાદી અને સમૃદ્ધિનો આધાર આ વ્યવસાયના વિકાસ ઉપર છે. ભારતના ખેતરોમાં જુદા જુદા પાક ઉગાડવામાં આવે છે, જેમાં કોઈક ખોરાક માટે તો વળી કોઈક પાક ઉદ્યોગ ધંધામાં કામ આવે છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. ખેતીમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો પણ સમાવેશ થાય છે. ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. ખેતી માટે અનુકૂળ જમીન, પાણી અને આબોહવા આવશ્યક છે. કૃષિ પ્રવૃત્તિઓ વિશ્વમાં તે જ પ્રદેશોમાં કેન્દ્રિત છે જ્યાં પાકની ખેતી માટે યોગ્ય પરિબળો અસ્તિત્વમાં છે. કૃષિતંત્ર. કૃષિ અથવા ખેતીને એક તંત્રના રૂપમાં જોઈ શકાય છે. તેના અગત્યના રોકાણો બીજ, ખાતરો, મશીનરી અને મજૂર છે. ખેડવું, વાવણી, સિંચાઈ, નીંદણ, કાપણી અને લણણી તેની કેટલીક ક્રિયાઓ છે. આ તંત્રની ઉપજ અંતર્ગત પાક, ઊન, ડેરી અને મરઘા ઉછેર વગેરે આવે છે. જમીનના પ્રકાર. ભારતની જમીનના પ્રકાર આ મુજબ છે. નંબર 1 કાંપની જમીન. નંબર 2 રાતી જમીન. નંબર 3 કાળી જમીન. નંબર 4 પડખાઉ કે લેટેરાઇટ જમીન. નંબર 5 રણ પ્રકારની જમીન. નંબર 6 પર્વતીય જમીન. નંબર 7 જંગલ પ્રકારની જમીન. અને નંબર 8 દલદલ કે પીટ પ્રકારની જમીન. નંબર 1 કાપની જમીન. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કાપની જમીન જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. આ જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો લેવાય છે. નંબર 2 રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહતત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. નીચે જતાં તે પીળા રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. નંબર 3 કાળી જમીન. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જાય છે. આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તંબાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. નંબર 4 પડખાઉ કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. કેટલીક જગ્યાએ તેની ઉપલી સપાટી સુકાઈ જવાથી એ સખત થઈ જાય ત્યારે આવી પરિસ્થિતિમાં એ જમીન ખેતી યોગ્ય રહેતી નથી. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. પણ તેમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે.
નંબર 5, રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. નંબર 6, પર્વતીય જમીન. આ જમીન મુખ્યત્વે હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. નંબર 7, જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીનની ભૂસપાટી વૃક્ષોના ખરેલા પાંદડાથી ઢંકાયેલી હોય છે. આ પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી આ જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. આ જમીનના તળમાં નીચેની તરફ જતા તે ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અમુક ક્ષેત્રોમાં જ જોવા મળે છે. નંબર 8, દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. આ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરી જતાં તે જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. તેમાં ક્ષારીય અને જૈવિક પદાર્થોની અધિકતા હોય છે. આ જમીન જે તે ક્ષેત્રોમાં અત્યંત મર્યાદિત વિસ્તારમાં જોવા મળે છે. ખેતીના પ્રકાર. વિશ્વમાં ખેતી વિવિધ રીતે કરવામાં આવે છે. ભૌગોલિક પરિસ્થિતિઓ, ઉત્પાદનની માંગ, સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર, મજૂર અને તકનીકના સ્તર આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. નંબર 1, જીવન નિર્વાહ ખેતી. ઘણા ખેડૂતોની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હોય છે. વળી નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. આવા ખેતરોમાં થતું અનાજનું ઉત્પાદન ખેડૂતના પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, જે ખેડૂતના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે. આ પ્રકારની ખેતીને જીવન નિર્વાહ ખેતી કહે છે. આ પ્રકારની ખેતી ખેડૂત પરિવારની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાકો વાવવામાં આવે છે. જો કે ધીમે ધીમે આ પ્રકારની ખેતીનો વિસ્તાર હવે ઘટતો જાય છે. સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. જંગલોમાં વસતી જનજાતિઓ દ્વારા વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી રાખને જમીનમાં ભેળવી ત્યાં આ પ્રકારની ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ આ રીતે ખેતી કરાય છે. પછી જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી પણ કહે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. આ ખેતી એમેઝોન બેસિનના ગહન વનક્ષેત્ર, ઉષ્ણકટિબંધીય આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં હાલ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. નંબર 2, સઘન ખેતી. આ આધુનિક ખેત પદ્ધતિ છે. તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ આપવામાં આવે છે. તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારની ખેતી થાય છે. નંબર 3, સૂકી ખેતી. જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અપૂરતી સગવડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે. તેને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર,
બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક આ પ્રકારે લેવામાં આવે છે. નંબર 4, આર્દ્ર ખેતી. જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. નંબર 5, બાગાયતી ખેતી. બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતી બાગાયતી ખેતી કહેવામાં આવે છે. એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી ચોક્કસ ઋતુમાં કે બારેમાસ ઉત્પાદન આપે તેવા પાકો બાગાયતી પાકો કહેવાય છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નારિયેળ ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, જામફળ, બોર, ખારેક એટલે કે ખલેલા વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. મુખ્ય પાક. ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. ડાંગર. ડાંગર વિશ્વનો અને ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે. વિશ્વમાં અને ભારતમાં મોટાભાગે લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે. ડાંગરની ખેતીમાં વધુ માણસોની જરૂર પડે છે. ડાંગરના ઉત્પાદનમાં ચીન અગ્રેસર છે. તે ઉપરાંત ભારત, જાપાન, શ્રીલંકા મુખ્ય દેશો ગણી શકાય. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત વગેરે જિલ્લામાં થાય છે. ઘઉં. ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે. ઘઉં ભેજ સંગ્રહી શકે તેવી કાળી ચીકણી જમીનમાં વધુ થાય છે. ઘઉંના પાકના વિકાસ માટે મધ્યમ તાપમાન, વરસાદ અને લણણી સમયે તડકાની જરૂર હોય છે. ઘઉં સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, આર્જેન્ટિના, રશિયા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. ઘઉંની ખેતી ભારતમાં મુખ્યત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થાય છે. પંજાબમાં ઘઉંનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય તેને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ઘઉંની વધુ ખેતી થાય છે. અમદાવાદનો ભાલ પ્રદેશ ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે. ભારતમાં તે શિયાળામાં પકવવામાં આવે છે. બાજરી. બાજરી માટે રેતાળ અને ગોરાડો જમીન અનુકૂળ છે. બાજરી માટે ઓછો વરસાદ, મધ્યમ તાપમાન અને પૂરતો સૂર્યપ્રકાશ જરૂરી છે. તે જાડા અનાજ તરીકે પણ ઓળખાય છે. ભારત સિવાય તેના અન્ય ઉત્પાદક દેશો નાઇજીરિયા, ચીન અને નાઇજર છે. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. બાજરીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે અને ત્યારબાદ બીજા નંબરે ગુજરાત આવે છે. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. મગફળી. મગફળી એ તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મગફળીના પાકને કાળી, કસવાળી, ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત પાણી ના ભરાય તેવી જમીન અનુકૂળ આવે છે. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજો ક્રમ છે. દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં થાય છે. દેશમાં મગફળીમાંથી ખાદ્ય તેલ પ્રાપ્ત કરવામાં આવે છે. દિવેલા. દિવેલા એ તેલીબિયા પાક છે. દિવેલાને મધ્યમ, કાળી, સારી નિતારવાળી અને રેતાળ જમીન વધુ માફક આવે છે. દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે.
ત્યારબાદ અનુક્રમે ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે. ભારતમાં દિવેલા સૌથી વધુ ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં દિવેલાનો પાક લેવામાં આવે છે. જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં તેનો પાક લેવામાં આવે છે. કપાસ. કપાસ ઉગાડવા માટે ઓછું તાપમાન, હળવો વરસાદ અનુકૂળ આવે છે. કપાસ માટે કાળી જમીન સૌથી વધુ ઉપયોગી છે. કપાસના પાકને તૈયાર થતાં 6 થી 8 મહિના લાગે છે. કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ. કપાસ કાપડ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ કાચો માલ છે. ચીન, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ભારત, પાકિસ્તાન, બ્રાઝિલ અને ઇજિપ્ત કપાસના અગ્રણી ઉત્પાદક દેશો છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓડિશા વગેરે કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જૂનાગઢ, જામનગર વગેરે જિલ્લાઓમાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે. ખેતીનો વિકાસ. વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ ગતિએ કૃષિનો વિકાસ થયો છે. મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો મોટાભાગે સઘન કૃષિ કરે છે. ખેતી વિકાસ વધતી વસ્તીની વધતી માંગને પહોંચી વળવા ખેત ઉત્પાદનમાં વધારો કરવા પ્રયત્નોથી સંબંધિત છે. વધુ ખેત ઉત્પાદન માટે ઘણી રીત છે, જેમ કે વાવેતર ક્ષેત્રોનો વિસ્તાર વધારીને, વાવેતર પાકની સંખ્યામાં વધારો કરીને, સિંચાઈની સુવિધામાં સુધારો કરીને, ખાતરોનો ઉપયોગ કરીને અને ઉચ્ચ ઉપજ આપતા બીજના ઉપયોગ દ્વારા ખેતીનું યાંત્રિકીકરણ કરીને. ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય તો ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનો છે. ખેતી ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનો વિકાસ પણ ખૂબ સારો થયો છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને આંતરરાષ્ટ્રીય તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. ખેત પેદાશો સંગ્રહવા જુદા જુદા ભાગોમાં ગોદામોની સગવડ કરવામાં આવી છે. હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800-180-1551 એટલે કે કિસાન કોલ સેન્ટર, સરકારના ખેડૂત વેબ પોર્ટલ i-ખેડૂત દ્વારા સતત માહિતી, નવી નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. સુધારેલા બિયારણો. ખેત ઉત્પાદન માટે બિયારણ એક મહત્વનો ભાગ ભજવે છે. ખેતીમાંથી વધુ ઉત્પાદન મેળવવા આજે સુધારેલા બિયારણો અને પૃથ્થકરણ કરેલા બિયારણોનો ઉપયોગ થવા લાગ્યો છે. સરકાર દ્વારા બિયારણ વૃદ્ધિ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. બાયોટેકનિક પદ્ધતિથી બાગાયતી પાકો માટે ખાસ રોપા તૈયાર કરવામાં આવે છે, જેના દ્વારા વહેલી પાકતી અને વધુ ઉત્પાદન આપતી જાતો વિકસાવાય છે. સુધારેલા બિયારણોને લીધે ભારત ધાન્ય પાકોની બાબતોમાં વધુ ઉત્પાદન મેળવી અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. જંતુનાશકો. ભારતમાં ખેતીમાં પાકોને થતું નુકસાન અટકાવવા માટે જંતુનાશક રસાયણો મહત્વનો ભાગ ભજવે છે. ખેતીમાં વધુ પડતા રાસાયણિક જંતુનાશકોના અવિવેકી અને આડેધડ ઉપયોગના કારણે જમીન અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. આ જંતુનાશકોના ઝેરી તત્વો ખેત પેદાશોમાં હાજર હોય છે, જે મનુષ્યના આરોગ્ય પર લાંબે ગાળે ખરાબ અસરો પાડે છે. ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા, વિષાણુ, ફૂગ, કૃમિ અને વનસ્પતિજન્ય આધારિત જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે. તેમાં જીવાણુઓ લગભગ 90% હિસ્સો ધરાવે છે. જીવાતો પર લગભગ 100 જેટલા જુદા જુદા જીવાણુઓ રોગ પેદા કરતા નોંધાયેલા છે.
ખેતી પાકોમાં જીવાત નિયંત્રણ માટે બીજાણુ ઉત્પન્ન કરતા જીવાણુઓનો ઉપયોગ થાય છે. આ પ્રકારના જીવાણુઓમાં બેસિલસ જાતિના જીવાણુઓ મોખરે છે. જૈવિક કીટનાશકો બજારમાં વ્યાપારી ધોરણે મળે છે. જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પાડે છે અને પરિણામે તે નાશ પામે છે. જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એ એક જાતનું જઠરવિષ છે. તેથી તે જે કીટકને મારવાનું છે તે કીટકના જઠરમાં જવું જરૂરી છે. પાક પર જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્તાવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે અને ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને મોઢાના ભાગે લકવો પેદા કરે છે. છેવટે ઈયળ મૃત્યુ પામે છે. રાસાયણિક કીટનાશકોથી થતી આડઅસરોથી બચવા માટે તેની જગ્યાએ વનસ્પતિજન્ય કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં ખાસ કરીને લીમડો, કરંજ, મહુડો, તુલસી, રતનજ્યોત, ફુદીનો, કારેલા, તમાકુ, સેવંતી વગેરેનો ઉપયોગ જીવાત નિયંત્રણ માટે થાય છે. સિંચાઈની ઉન્નત સગવડો. ખેતી માટે પૂરતું પાણી જરૂરી છે. આપણા દેશમાં વરસાદ અનિયમિત અને અચોક્કસ હોવાથી પૂરતું પાણી મળી રહેતું નથી. તેથી સિંચાઈની જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં કૂવાઓ, બોર, નાના મોટા બંધો દ્વારા કૃત્રિમ વ્યવસ્થાથી પાણીનું સિંચન કરવામાં આવે છે, જેને સિંચાઈ કહે છે. નહેર. ગુજરાતમાં સરદાર સરોવર, ધરોઈ યોજના જેવી અન્ય મહત્વની સિંચાઈ યોજનાઓ છે. તેમાં બંધો દ્વારા જળ સંગ્રહ કરવામાં આવે છે. નહેરોની મદદથી ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે. નહેરો દ્વારા પાણીનો સિંચાઈ માટે સતત વધુ ઉપયોગ કરવામાં આવે છે તો જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. ખેત તલાવડી. ખેત તલાવડી ખેતરમાં ઢોળાવવાળી જમીનના શેઢા પર બનાવવામાં આવે છે, જેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. વરસાદ બંધ થયા પછી પાકને પાણીની જરૂરિયાત હોય ત્યારે તે સિંચાઈ માટે ઉપયોગી બને છે. ચેકડેમ. નદી, ઝરણા કે વહેણનું પાણી વહી જતું અટકાવવા તેની આગળ પાકો બંધ બાંધવામાં આવે છે. તેને ચેકડેમ કહે છે. ચેકડેમ બાંધવાથી કૂવા અને બોરના તળ ઊંચા આવે છે. ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે કે જેના દ્વારા પાણીની બચત થાય અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે અને આ પ્રક્રિયા જમીનની ઉપલી સપાટીથી અંદરની સપાટી એટલે કે મૂળ સુધી અસર કરે છે. આનો મુખ્ય ધ્યેય પાણીનું બાષ્પીભવન ઓછું કરી છેક મૂળ સુધી સીધું જ પાણી પહોંચાડવાનો છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઇપ, નળીઓ અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરી પાણી સિંચવામાં આવે છે. પાણી અને પોષક તત્વોને ડ્રીપર લાઇન્સ તરીકે ઓળખાતા પાઇપોમાં વિતરણ કરવામાં આવે છે, જેમાં ડ્રીપર તરીકે ઓળખાતા નાના એકમો હોય છે. દરેક ડ્રીપર પાણી અને ખાતરો ધરાવતા ટીપાને બહાર કાઢે છે. પરિણામે પાણી અને પોષક તત્વો એકસરખા પ્રમાણમાં દરેક છોડના મૂળમાં જાય છે. આ પદ્ધતિની સફળતાનો આધાર તેની બનાવટ, જાળવણી અને તે કેવી રીતે કાર્યરત કરાઈ છે તેના પર પણ રહે છે. જો યોગ્ય રીતે આ બધું ગોઠવાયેલું હોય તો સિંચાઈની આ પદ્ધતિ અન્ય પદ્ધતિઓ અને જળ છંટકાવની બીજી પદ્ધતિઓ કરતાં વધુ અસરકારક રહે છે. ટપક સિંચાઈને કેટલીક વખત ટ્રિકલ સિંચાઈ કહેવામાં આવે છે. 2 હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં ટપક સિંચાઈ એટલે કે પિયત પદ્ધતિ વધુ ઉપયોગી છે. કપાસ, એરંડા, શેરડી, ટમેટાં, રીંગણ, કોબીજ, ફ્લાવર, બટાટા, ભીંડા, મરચી, આંબા, ચીકુ, લીંબુ, નારિયેળ, દાડમ, પપૈયા, જામફળ, બોર, તમાકુ, સાગ વગેરે આ પિયત પદ્ધતિને અનુકૂળ પાકો છે. ટપક પદ્ધતિ દ્વારા પાણીની 40થી 60% સુધીની બચત કરી શકાય છે. ખાતરની 25% થી 30% બચત થાય છે. ક્યારા, પાળા, ખામણા, ધોરિયા જમીન પોચી રાખવા, ગોળ કરવાની તેમજ પિયત આપવા માટેની મંજૂરી પણ બચે છે. ટપક પદ્ધતિની મદદથી
અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નીંદણ ઓછું થાય છે, તેથી નિંદામણ નાશક દવાઓ તેમજ મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. જમીનમાં પાણીનો ભરાવો થતો ન હોવાને કારણે રોગજીવાત ઓછી આવે છે. વીજળીની આશરે 30% થી 35% બચત થાય છે. જમીનમાં પિયત ઓછું હોય ત્યારે તેમાં માત્ર ભેજ હોવાથી ખેતી કાર્યોમાં સુગમતા રહે છે. ખેડૂતો આ પદ્ધતિનો ઉપયોગ કરવા પ્રેરાય તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે. ફુવારા પિયત પદ્ધતિ. સિંચાઈમાં ફુવારા પિયત પદ્ધતિ કૃષિ પાક, લોન, કુદરતી ઢોળાવો એટલે કે લેન્ડસ્લોપ, ગોલ્ફ કોર્સ અને એવા અન્ય વિસ્તારોમાં ઉપયોગી છે. આ સાધનોનો ઉપયોગ ઠંડક અને ધૂળની ડમરીને ડામવા એટલે કે બેસાડવા માટે પણ થાય છે. આ સિંચાઈની પદ્ધતિથી પાણી પહોંચાડવું એ વરસાદથી પાણી પડવાની રીતને સમાન છે. આ પદ્ધતિમાં પંપ, વાલ્વ, પાઇપ અને ફુવારાનો સહિયારો ઉપયોગ કરી પાણી આપવામાં આવે છે. કાટખૂણે ગોઠવેલ પાઇપ ઉપર ફરતી નોઝલ મુખ્ય પાઇપ સાથે ચોક્કસ અંતરે જોડાયેલ હોય છે. આ નોઝલ દ્વારા પાણી હવામાં ફુવારા વડે જમીનની શોષણ ક્ષમતાથી ઓછા પ્રમાણમાં જમીન પર વરસાદ રૂપે પાડવામાં આવે છે. ફુવારા સિંચાઈનો ઉપયોગ ઘણું ખરું રહેણાંક વિસ્તાર, ઔદ્યોગિક એકમો અને કૃષિ ક્ષેત્રે થાય છે. વળી જ્યાં ઉબડખાબડ જમીન છે, રેતાળ જમીન છે ત્યાં અને ટૂંકા ગાળે વવાતા પાકો માટે વધુ ઉપયોગી છે. ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, મગફળી, ચણા, ડુંગળી, રજકો અને ઘાસચારાના પાકો, મેથી, ચોળી, ફ્લાવર, કોબીજ, ભીંડા, બટાટા, શેરડી વગેરે ફુવારા પિયત પદ્ધતિને અનુકૂળ પાકો છે. આમ ખેતીમાં વિવિધ સિંચાઈ પદ્ધતિના ઉપયોગથી પાણીનો બચાવ અને જમીનની ગુણવત્તા જાળવવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.